सर्वश्रेष्ठ है। ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનો ભૂલથી પણ જોહરની વાત ન કરે। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સમાજને અપીલ કરતા કહ્યું કે આ લડાઈનો અંતિમ વિકલ્પ જોહર નથી। જે બોલાયા છે શબ્દો એ આઘાતજનક શબ્દો છે, એના માટેની લડાઈ જરૂર કરીએ, પરંતુ વિનંતી છે કે જોહરની વાત ક્યારેય ન થવી જોઈએ। હવે રૂપાલાના સમર્થનમાં આવી ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન બાબુ જમના પટેલે કહ્યું, રૂપાલાએ ખાનદાની દાખવીને માફી માંગી છે, માટે ક્ષત્રિયોએ તેમની માફી પર વિચાર કરે। રૂપાલાને હટાવવા માટે ચાલતા ક્ષત્રિયોના આંદોલનને ભાજપે ગણાવ્યું કોંગ્રેસ પ્રેરિત। ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે કહ્યું, કોંગ્રેસ ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલાં આ પ્રકારે જ્ઞાતિનું વર્ગ વિગ્રહ કરતા હોય છે। આની પાછળ 100% કોંગ્રેસના જ લોકો હશે।